હેલો ફ્રેન્ડ્સ, ધ સ્કૂલ ઓફ સાયન્સના વિડિયો લેક્ચર્સમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હું છું ગુંજન ચાપાણી અને મિત્રો આજે આપણે વાત કરીશું ચેપ્ટર નંબર 14 નિવસન તંત્ર, ધોરણ 12 જીવ વિજ્ઞાન. નિવસન તંત્રની અંદર આપણે વાત કરવી છે આજે નિવસન તંત્રના પિરામિડ વિશે. કોના વિશે? નિવસન તંત્રના પિરામિડ વિશે. હવે મિત્રો એની અંદર આપણે જો વાત કરીએ તો નિવસન તંત્રમાં અલગ અલગ પોષક સ્તર કોને કહેવાય એમના વિશે આપણે વાત કરી ચૂક્યા મિત્રો. બરાબર. અલગ અલગ પોષક સ્તરે પરિસ્થિતિકીય પરિબળોના આલેખી નિરૂપણને, આલેખમાં એમનું નિરૂપણ, એને શું કહેવામાં આવે? પિરામિડ કહે છે. અલગ અલગ પોષક સ્તરોને મિત્રો શેમાં ગોઠવવા? પિરામિડની અંદર ગોઠવવાના. બરાબર. આલેખના સ્વરૂપમાં ગોઠવવાના એને શું કહેવાય? પિરામિડ. એને પિરામિડ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજી વસ્તુ, આ પરિબળો સંખ્યા, જૈવભાર અને ઉર્જા છે. ત્રણ વસ્તુ છે: સંખ્યા, જૈવભાર અને ઉર્જા. કમ્પ્લીટ. હવે આ બધામાં પિરામિડ જે છે મિત્રો, ચાર્લ્સ અલ્ટ્રોન દ્વારા, ચાર્લ્સ અલ્ટ્રોન જે છે વૈજ્ઞાનિકનું નામ છે. આ પિરામિડ સૌ પ્રથમવાર એમના દ્વારા જે છે એ રચવામાં આવ્યું હતું. બરાબર. એટલા માટે આ પિરામિડને અલ્ટોનિયન પિરામિડ કહેવાય. કેવા પિરામિડ કહેવાય? અલ્ટોનિયન પિરામિડ કહે છે. બરાબર. હવે મિત્રો પિરામિડની અંદર આપણે જોઈએ તો આધાર, મધ્ય અને અગ્ર સ્તર. કેવું સ્તર? આધાર, મધ્ય અને અગ્ર સ્તર. એ નિવસન તંત્રોની અંદર આધાર કોનો હોય? હંમેશા ઉત્પાદકો હોય. ત્યાર પછી મધ્ય સ્તરમાં તૃણાહારી હોય અને ત્યાર પછી શું હોય? માંસાહારી હોય. આ રીતે જે છે એમને ગોઠવવામાં આવે છે. હવે મિત્રો વાત કરીએ તો પિરામિડ 3 પ્રકારના હોય. પિરામિડ કેટલા પ્રકારના? 3 પ્રકારના. પહેલા સંખ્યાના પિરામિડ, બીજા જૈવભાર પિરામિડ અને ત્રીજા ઉર્જાના પિરામિડ. હવે સંખ્યાના પિરામિડ એ પ્રાણીઓની સંખ્યા સૂચવે મિત્રો. શું સૂચવે? સંખ્યા. જૈવભારના પિરામિડ એ જૈવભાર સૂચવે અને ઉર્જાના પિરામિડ એ ઉર્જાનું આદાન પ્રદાન સૂચવે છે. હવે મિત્રો આપણે વાત કરીએ પ્રથમ પિરામિડ, સંખ્યાના પિરામિડ. શેના? સંખ્યાના પિરામિડ વિશે વાત કરીએ. એની અંદર જોઈએ તો આ પ્રકારના પિરામિડમાં અલગ પોષક સ્તરમાં
જુદા જુદા જીવોની જુદા જુદા જીવો એટલે કે સજીવો જે છે એમની શું બતાવે તો કે સંખ્યા બતાવે છે. આ પિરામિડ હંમેશા કેવું હોય તો કે આ પિરામિડ સીધો હોય. અહીંયા ઉત્પાદકો મહત્તમ સંખ્યામાં હોય. ઉત્પાદકો મહત્તમ સંખ્યામાં. મહત્તમ એટલે વધુમાં વધુ, લઘુત્તમ એટલે ઓછામાં ઓછા. બરાબર. અને ત્યાર પછી તૃણાહારીથી માંસાહારી તરફ જઈએ. તૃણાહારીથી માંસાહારી તરફ જઈએ શું થાય? સંખ્યામાં ઘટાડો થાય છે. સંખ્યામાં શું થાય? ઘટાડો થાય છે. હવે અહીંયા એક નિવસન તંત્ર આપણે જોઈએ. આ એક એક્ઝામ્પલ તરીકે હું તમને એક નિવસન તંત્ર બતાવું. દાખલા તરીકે ઘાસ, ત્યાર પછી સસલું, ત્યાર પછી શિયાળ અને છેલ્લે સિંહ. આ એક સંખ્યાનો પિરામિડ મેં તમને અહીંયા દર્શાવ્યો છે. હવે મિત્રો સમજો, ઘાસ ઉત્પાદકો છે તેમની સંખ્યા સૌથી વધુ હશે. સસલાની સંખ્યા એના કરતાં ઓછી, શિયાળની સંખ્યા સસલા કરતાં ઓછી અને સિંહની સંખ્યા સૌથી ઓછી. અને બીજી વસ્તુ, હંમેશા ઉત્પાદકો તળિયે જ હોય. મિત્રો સંખ્યાના પિરામિડમાં ઉત્પાદકો ક્યાં હોય? તળિયે જ હોય. આગળ જેમ જેમ આપણે વાત કરશું એમ એમ તમને ખ્યાલ આવતો જ હશે. સસલાને ક્યાં આવે? પ્રાથમિક ઉપભોક્તા. શિયાળને ક્યાં આવે? દ્વિતીયક ઉપભોક્તા. અને સિંહની ક્યાં આવે? તૃતીયક ઉપભોક્તા. કમ્પ્લીટ. એવો જ હવે બીજો પિરામિડ આપણે જોઈએ. આ જે પિરામિડ હતો એ તૃણભૂમિનો હતો. તૃણભૂમિ એટલે ઘાસ્યું મેદાન. કેવું મેદાન? ઘાસ્યું મેદાન. બરાબર. હવે જે વાત કરીએ આપણે એ વાત કરીએ જલીય નિવસન તંત્રમાં. કયા નિવસન તંત્રમાં? જલીય નિવસન તંત્રમાં. હવે મિત્રો અહીંયા સમજો તમને અહીંયા જે છે એ ટેક્સ્ટ બુકની અંદર બધે પ્રાણીઓની સંખ્યા આપેલી હશે. અહીંયા સૌથી વધુ હશે, ત્યાર પછી ઓછી, એનથી ઓછી ને એનથી ઓછી. એનથી મૂંઝાવું નહીં, એ ખાલી શું આપેલી છે? સંખ્યા ઓછી હશે આપેલી હશે. જેમ જેમ ઉપર જશે, જેમ ઉત્પાદકોથી તૃતીય ઉપભોક્તા સુધી જશે એમ એમ સંખ્યા શું થતી જશે? ઘટતી જશે. જલીય નિવસન તંત્રમાં વનસ્પતિ પ્લવકો, બરાબર, જેને આપણે કહીએ તરતી વનસ્પતિઓ, બરાબર, એ ઉત્પાદકો છે. ત્યાર પછી એનો ખોરાક તરીકે ઉપયોગ કરનારા પ્રાણી પ્લવકો, એનો ખોરાક તરીકે ઉપયોગ કરનારી નાની માછલીઓ અને એનો ઉપયોગ કરનારી મોટી માછલી. આ થયું જલીય નિવસન તંત્ર. જલીય નિવસન તંત્રની અંદર મિત્રો ઉત્પાદકો વનસ્પતિ પ્લવકો, જેમ જેમ આપણે ઉપર જઈએ એમ સંખ્યા અહીંયા મોટી માછલીઓની ઘટતી જશે, એના કરતાં વધુ નાની માછલી હશે, એના કરતાં વધુ પ્રાણી પ્લવકોની સંખ્યા હશે અને સૌથી વધુ પ્રમાણમાં વનસ્પતિ પ્લવકો ઉત્પાદકો તરીકે હશે. બરાબર. હવે મિત્રો જો આપણે અહીંયા એક બીજો પિરામિડ બનાવવો હોય, દાખલા તરીકે વૃક્ષનું નિવસન તંત્ર હોય. કોનું? વૃક્ષનું નિવસન તંત્ર. ઓકે. એની અંદર આપણે વાત કરીએ તો વૃક્ષના નિવસન તંત્રમાં સંખ્યાનું પિરામિડ ઊંધું હોય. બરાબર. બરાબર.
બીજી વસ્તુ, આ નિવસન તંત્રને કેવું કહેવાય? પરોપજીવી નિવસન તંત્ર. કઈ રીતે ઊંધો હોય એ જોઈએ આપણે. આ દાખલા તરીકે પિરામિડ છે. સૌથી ઉપર પરોપજીવી, ત્યાર પછી વિહંગ અને છેલ્લે વૃક્ષ. કારણ કે અહીંયા જે પક્ષીઓ જે છે, અહીંયા પક્ષી એ કેવા છે? તૃણાહારી. વૃક્ષ એ ઉત્પાદકો છે. હવે પક્ષી ઉત્પાદકો પર શું રાખે? આધાર રાખે. કમ્પ્લીટ. હવે આને કારણે પોષક સ્તરની સંખ્યાના વધારાની સાથે ક્રમિક રીતે જીવની સંખ્યામાં પણ વધારો થાય છે. કમ્પ્લીટ મિત્રો. એક જ વૃક્ષ હોય એના ઉપર જે છે એ ઘણા બધા પક્ષીઓ હોઈ શકે. સમજ પડે છે? ઓકે. અને એની ઉપર ઘણા બધા સજીવો એટલે કે પરોપજીવીઓ બાહ્ય કે અંત હોઈ શકે. હવે અહીંયા મારે મિત્રો તમને થોડીક નોંધ કરાવવી છે જે તમને ઉપયોગી સાબિત થશે. તો કે સંખ્યાના પિરામિડ જે છે, સંખ્યાકીય પિરામિડ નિવસન તંત્રની જૈવિક ક્ષમતા બતાવે. શું બતાવે? જૈવિક ક્ષમતા દર્શાવે. કમ્પ્લીટ. બીજું કે જલીય નિવસન તંત્રમાં ઉત્પાદકો વધુ અને સજીવની સંખ્યા કોઈ પણ પોષક સ્તરમાં હાજર રહેલા સજીવ ઉપર આધાર રાખે. જેનો ઉપયોગ કોણ કરે? નીચલા સ્તરે ખોરાક તરીકે કરવામાં આવે. તેથી ખોરાકની હાજરી એ શું છે? મુખ્ય પરિબળ છે મિત્રો. બરાબર. હવે આપણે વાત કરીએ બીજા પિરામિડ, જેને આપણે કહીએ છીએ જૈવ ભારના પિરામિડ. જૈવભાર શું નક્કી કરે? તો કે જૈવભારનો પિરામિડ એ નિવસન તંત્રના દરેક પોષક સ્તરનો જૈવભારનો કુલ જથ્થો નક્કી કરે. જૈવભારનું પિરામિડ નિવસન તંત્રના દરેક પોષક સ્તરના જૈવભારનો કુલ જથ્થો નક્કી કરે છે અથવા તો જથ્થો રજૂ કરે છે. આ પિરામિડ કેવા? સીધા. એક્ઝામ્પલ અહીંયા વાત કરીએ તો જંગલનું નિવસન તંત્ર. કમ્પ્લીટ. હવે અહીંયા જોઈએ સૌથી વધુ જૈવભાર કોની અંદર હોય? ઘાસ અથવા તો વનસ્પતિમાંનો જૈવભાર સૌથી વધુ હશે. ત્યાર પછી સસલાનું હશે, ત્યાર પછી શિયાળનું હશે અને ત્યાર પછી સિંહનું હશે. હવે મિત્રો સમજો,
મેં અહીંયા તમને આ રીતે સમજાવ્યું છે. બુકની અંદર આપેલું છે કે સૌથી વધુ ઉત્પાદકોનો જૈવભાર હોય, ત્યાર પછી પ્રાથમિક ઉપભોક્તાનો હોય, ત્યાર પછી દ્વિતીયક ઉપભોક્તાનો હોય અને સૌથી ઓછો તૃતીયક ઉપભોક્તાનો જૈવભાર હશે. એટલે નીચેથી શરૂ કરીને ઉપર જેમ જેમ જતા રહીએ જૈવભારના પિરામિડમાં, તેમ તેમ જૈવભાર શું થતો જાય છે? ઘટતો જાય છે. હવે મિત્રો આપણે વાત કરવી છે જૈવભારનો પિરામિડ જલીય નિવસન તંત્રમાં કેવો હોય? ઊંધો હોય. કેવો હોય? ઊંધો હોય. આ યાદ રાખજો, MCQમાં પૂછ્યા જેવી વસ્તુ છે કે કયા પિરામિડ જલીય નિવસન તંત્રમાં ઊંધા છે. બુકમાં પણ આપેલું છે જલીય નિવસન તંત્રમાં જૈવભારના પિરામિડ કેવા હોય છે? ઊંધા હોય છે. બરાબર. બીજી વસ્તુ, કારણ શું છે એનું કારણ એવું છે કારણ કે ત્યાં ઉત્પાદકો સૂક્ષ્મ એટલે કદમાં નાના છે. ઉત્પાદકો કેવા છે? સૂક્ષ્મ છે. માટે તેમનો જૈવભાર કેવો હોય? તેમનો જૈવભાર ખૂબ ઓછો હોય. હવે પિરામિડ જોઈએ આપણે. દાખલા તરીકે મોટી માછલી, એનો જૈવભાર સૌથી વધુ. ત્યાર પછી નાની માછલી, એનો જૈવભાર એના કરતાં ઓછો. ત્યાર પછી પ્રાણી પ્લવક અને ત્યાર પછી વનસ્પતિ પ્લવક. બરાબર. સૌથી ઓછો જૈવભાર કોનો હશે? તો કે વનસ્પતિ પ્લવકનો જૈવભાર જે છે એ સૌથી ઓછો હશે. બરાબર મિત્રો. કમ્પ્લીટ. આ રીતનું જે છે એ ડાયાગ્રામ બનશે. કમ્પ્લીટ. આ જે છે એને આપણે કહીશું T1, T2, T3 અને T4. ઉત્પાદકો, પ્રથમ ઉપભોક્તા, દ્વિતીય ઉપભોક્તા અને તૃતીયક અથવા તો ઉચ્ચ ઉપભોક્તા. આ રીતે જે છે એ તળાવની અંદર જૈવભારનો પિરામિડ જોવા મળે છે. હવે મિત્રો આપણે વાત કરવી છે ત્રીજો અને છેલ્લો પિરામિડ, ઉર્જાનો પિરામિડ. કોનો પિરામિડ? ઉર્જાનો પિરામિડ. હવે ઉર્જાના પિરામિડની અંદર મિત્રો એ શું દર્શાવે? ઉર્જાનો જથ્થો દર્શાવે. શાનો જથ્થો દર્શાવે? ઉર્જાનો જથ્થો. તે શું દર્શાવે? કે જુદા જુદા પોષક સ્તરે ઉર્જાનો જથ્થો દર્શાવે. આ પિરામિડ હંમેશા કેવા હોય? તો કે ઊભા અથવા તો સીધા હોય. એનું એક કારણ છે. કારણ કે અનુક્રમિક પોષક સ્તરમાં, અનુક્રમિક એટલે એના પછીના, અનુક્રમિક પોષક સ્તરના ઉર્જામાં ક્રમિક ઘટાડો થાય. ક્રમિક શું થાય? ઘટાડો થાય છે. હવે એક વૈજ્ઞાનિક હતા લિન્ડમેન. કયા વૈજ્ઞાનિક? લિન્ડમેન. એ લિન્ડમેનના નિયમ પ્રમાણે %, ઉર્જા. કેટલી? 10%. આગલા પોષક સ્તરમાં જાય. આગલા અથવા તો આગળના પોષક સ્તરમાં જાય અથવા તો રૂપાંતર પામે.
કોઈ પણ સજીવ એટલે કે દરેક સજીવ 90% ઉર્જા એ ચયાપચય અને ઉષ્મામાં મુક્ત કરે છે, અથવા તો ઉષ્મા સ્વરૂપે મુક્ત કરે છે. બરાબર મિત્રો? એટલે તમે એવું પણ અહીંયા કહી શકો કે દરેક પોષક સ્તરે 90% ઉર્જા ગુમાવાય છે. ફક્ત 10% ઉર્જા આગળના પોષક સ્તરમાં મોકલી શકાય. હવે આગળ વાત કરીએ. આ જ કારણે ઉચ્ચ ઉપભોગી પરિસ્થિતિકીય દ્રષ્ટિએ સૌથી નબળા છે. પરિસ્થિતિકીય દ્રષ્ટિ એટલે કે એમની વસ્તી એટલી બધી હોતી નથી, એટલા માટે જ એમની વસ્તી ઓછી છે, પરંતુ શારીરિક રીતે મજબૂત છે. શારીરિક રીતે કેવા છે? મજબૂત. હવે પિરામિડ જુઓ મિત્રો તમે. અહીંયા બોટમની અંદર ઉત્પાદકો ની અંદર 10,000 જૂલ ઉર્જા છે. ઉર્જાનો એકમ જૂલ છે મિત્રો, તમને ખબર છે. બરાબર. દ્વિતીય પોષક સ્તરમાં એ જ ઉર્જા કેટલા જૂલ જશે? 1,000 જૂલ. ત્યાર પછી તૃતીયક પોષક સ્તરમાં કેટલી ઉર્જા હશે? 100 જૂલ. અને એનું પછીનું જે તૃતીયક પોષક સ્તર છે એમાં ફક્ત 10 જૂલ ઉર્જા જ આગળ વધશે. બરાબર? સમજણ પડે છે મિત્રો તમને? ઓકે, આગળ વાત કરીએ. અહીંયા આ જે છે એ ઉત્પાદક છે, પ્રોડ્યુસર છે. આ પ્રાઇમરી કન્ઝ્યુમર છે, આ સેકન્ડરી કન્ઝ્યુમર છે, અને આ ટર્સરી કન્ઝ્યુમર છે. બરાબર? આ T1, T2, T3 અને T4. ઓકે, હવે મિત્રો વાત કરવી છે પરિસ્થિતિકીય પિરામિડની મર્યાદા. પરિસ્થિતિકીય પિરામિડની મર્યાદા. પહેલી મર્યાદા, 2 કે તેથી વધુ પોષક સ્તર સાથે સંકળાયેલા બે કે તેથી વધુ પોષક સ્તર સાથે જે સંકળાયેલા હોય એ સરખી જાતિને સમાવિષ્ટ નથી કરતા. એક જ સજીવ 2 પોષક સ્તરમાં હોય તો એને આપણે સમાવિષ્ટ નથી કરી શકતા. બીજું, આહાર ઝાડનો પણ આપણે સમાવેશ કરી શકતા નથી. આહાર ઝાડને સમાવિષ્ટ કરી શકતા નથી. અને બીજું મિત્રો, કોઈ પણ સ્થાને મૃત જીવીને પણ આપણે આપી શકતા નથી. બરાબર? તો મિત્રો, આ વાત થઈ પરિસ્થિતિકીય પિરામિડો, એમની આપણે ચર્ચા કરી અને એમની મર્યાદા વિશેની પણ આપણે વાત કરી. અમુક વસ્તુ બુકમાં નહીં હોય એટલે એ વસ્તુ લખી લેજો. આજના વિડીયો લેક્ચર્સમાં આટલું જ. થેન્ક યુ. આભાર.